તો એ સમાચારમાં આગળ વાત કરીએ આપણે સુરતની તો કતારના રાસ લાફાન ગેસ પ્લાન્ટમાં થયેલા ભીષણ વિસ્ફોટ બાદ સુરતનો સની પટેલ લાપતા છે। પરિવારનો સની સાથે સંપર્ક તૂટી જતા પત્ની સ્વજનો ભારે ચિંતામાં છે। ઘટનાને લઈને કલાકો વીતી ગયા છતાં સત્તાવાર માહિતી નથી અને પરિવાર સતત ભારતીય દૂતાવાસ અને કંપનીના સંપર્કમાં છે। સનીની સુરક્ષિત વાપસી માટે પરિવાર પ્રાર્થના કરી રહ્યો છે। લક્ષ્મીબેન સનીભાઈ ક્યારે ગયા હતા કતર અને કઈ રીતની હવે માહિતી છે? 7 મહિના પહેલા ગયેલા સનીભાઈ, પણ હજુ કંઈ એ ખબર નથી। અમારો ફોન નહીં આવ્યો એટલે સવારના ભાઈને કીધું, મોટા ભાઈને, કે તું કોશિશ કર કે સનીનો ફોન કેમ નહીં આવ્યો। તો સનીએ પછી રવિએ ત્યાં કોશિશ કરી પણ કંઈ ખબર નહીં પડી, એમ કે બ્લાસ્ટ થયું એમ ને કાલનો કોશિશ જ કરતો છે રવિ, પણ કંઈ ખબર બહાર નથી મળતી અમને। સનીભાઈના પરિવારમાં કોણ કોણ છે? એની આ મિસિસ, માં એની ને નાનો છોકરો। શું અપીલ કરશો તંત્રને? તંત્રને એ જ અપીલ કે અમારા છોકરાની કોઈક તો બાતમી આપો, અમને કંઈ ખબર આપો કે હું છે ત્યાં, કે કાં છે, એ પડેલો છે કે નથી છે, કે કોઈક તો જણાવો અમને એમ। કઈ રીતે તમે સંપર્કમાં હતા સનીના? સનીના તો ફોન પર જ વળી, ખાલી ફોન જ, એના ભાઈની હાથે ફોન પર એમ। અત્યારે કોણ છે તે? આ મોટો ભાઈ છે એનો, એમના દ્વારા શું માહિતી મળી? એના દ્વારા માહિતી કે અમારું કોઈ સાંભળતું જ નથી અહીંયા। અહીંયાની જે સરકાર છે એને કોઈ કોન્ટેક્ટ કર્યો? ના, અહીંયાનું સરકારને અમે નથી કોન્ટેક્ટ તમે શું કર્યો। અપીલ કરશો? એ જ અપીલ કરીએ કે અમારા છોકરાને તમે કંઈક ભાડ મેળવો, તો એમ્બેસીમાં ખબર આપો, કંઈક તો કરો અમારા હારું।